નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું હિના. વિદેશમાં સ્થાયી થવા ઈચ્છુક ભારતીયો માટે નવો માર્ગ ખુલ્યો છે. ગો એબ્રોડ ગો દ્વારા ગાંધીનગરના નારાયણી હાઇટ્સ હોટેલ ખાતે આયોજિત ભારતનું સૌપ્રથમ ફિજી વર્ક પરમિટ વિઝા સેમિનાર ભારતીય નાગરિકો માટે વૈશ્વિક નોકરીના દરવાજા ખોલતો સિદ્ધ થયો. સેમિનારે યુવા નોકરી શોધનારો, કુશળ વ્યવસાયિકો અને પરિવારો સહિત 400થી વધુ લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી, જે ફિજીમાં કાયદેસર રીતે નોકરી મેળવીને પરિવારો સાથે વસવાટ કરવા ઈચ્છે છે. આ પહેલના નેતૃત્વ હેઠળ શ્રી હિમાંશુ ગઢવી, ગો એબ્રોડ ગોના સ્થાપક અને દ્રષ્ટિગ્રહી માર્ગદર્શક તરીકે આગળ આવ્યા. તેમણે ભારતીય નાગરિકો માટે ફિજીમાં કાયદેસર, સરળ અને પારદર્શક રીતે વર્ક વિઝા મેળવવાની માર્ગદર્શા રજૂ કરી, જે દેશ આજે ભારતીય કુશળ મનુષ્યબળ માટે હબ બની રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. મારું નામ મોનિલ પટેલ છે. હું ઓસ્ટ્રેલિયા રહું છું, ઓસ્ટ્રેલિયન સિટીઝન છું. એન્ડ ઓસ્ટ્રેલિયામાં અરાઉન્ડ 7-8 બિઝનેસીસ ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીમાં ચલાવીએ છીએ. ફોર એક્ઝામ્પલ, કન્સ્ટ્રક્શન કરીએ છીએ, ત્યાં હોસ્પિટલ્સ બનાવીએ છીએ, ત્યાં હોસ્પિટલ ઇક્વિપમેન્ટ સપ્લાય કરીએ છીએ, આઈટીનું કામ કરીએ છીએ, સોલારનું કામ કરીએ છીએ. અને હવે ફિજીમાં અમે લાસ્ટ યર ઓફિસ સ્ટાર્ટ કરી અને ત્યાંથી એવું લાગ્યું કે બહુ બધી ઓપોર્ચ્યુનિટી છે ફોર ઇન્ડિયન પીપલ, ગુજરાતી પીપલ. અને ત્યાં જે કલ્ચર છે આપણી ગુજરાતીઓનો, આપણા ઇન્ડિયનનો, તો પછી એના માટે પ્લાન કરી કે સેમિનાર આપણે ઇન્ડિયામાં, ગુજરાતમાં કરીએ. તો ધીસ ઇઝ કદાચ એવું મને ખ્યાલ નથી ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ છે, પણ ગુજરાતમાં ફિજીને એક્સપ્લોર કરવા માટેનો ફર્સ્ટ સેમિનાર છે, જેનાથી અમે હેલ્પ કરી શકીશું કોઈ બિઝનેસમેનને બિઝનેસ સ્ટાર્ટ કરવા, ફિજીમાં ઇન્વેસ્ટ કરવા, ઇન્વેસ્ટર વિઝા પરમિટ માટે જે ગાઈડન્સ હોય તો એ કરી શકીએ. સ્કિલ પીપલ છે, એમની સ્કિલને ત્યાં ઓપોર્ચ્યુનિટી બહુ બધી સારી હોય છે, તો ત્યાં એમને સ્કિલ વિઝા માટે અમે હેલ્પ કરી શકીએ. વિઝિટર છે, વિઝિટ સારી ફિજી કન્ટ્રી ટુરિઝમ માટેની બહુ, એટલે વર્લ્ડમાં બહુ સારું એનું નામ છે, તો વિઝિટર વિઝા માટે બી અમે એમને હેલ્પ કરી શકીએ. કોઈને ઇવેન્ટ કરવો હોય, ડેસ્ટિનેશન ઇવેન્ટ, તો ડેસ્ટિનેશન ઇવેન્ટ કઈ રીતે થાય તો એ અમે એમને હેલ્પ કરી શકીએ છીએ. ખાસ કરીને કેટલા લોકોને અત્યાર સુધીમાં તમારી તરફથી આ મંજૂરી આપવામાં આવી છે, કેટલા લોકો કાર્યરત બન્યા છે અને કરવા માટેની શું પ્રોસિજર છે, કેટલા દિવસમાં મંજૂર થાય છે? ઓકે, મંજૂરીમાં એવું છે કે અમે જેની સાથે ટાઈઅપ છે, જેનું લાઇસન્સ, આમાં લાઇસન્સ કમ્પલસરી હોય છે, કોલ ધી માઇગ્રેશન લાઇસન્સ, જે વિઝા આપણે એપ્લાય કરી શકીએ. એમના થ્રુ લાસ્ટ યરમાં મોર દેન 200+ એમને વિઝા ઇસ્યુ કરાવેલા છે. અને અત્યારે અમે 5 સ્ટેટમાં, ઇન્ડિયામાં 5 સ્ટેટમાં કામ કરી રહ્યા છીએ. ઓસ્ટ્રેલિયામાં પોતાની ઇન હાઉસ ઓફિસ છે, ઓસ્ટ્રેલિયામાં મેલબર્ન, સિડની, એડેલાઇડ એન્ડ પર્થમાં ઓફિસીસ છે. ઇન્ટરનેશનલ ફિજીમાં પોતાની ઇન હાઉસ ઓફિસ આપણી છે, જેનાથી અમે હેલ્પ કરી રહ્યા છે બિઝનેસ શોધવા માટે એન્ડ સ્કિલ પીપલને અહીંથી ત્યાં લઈ જવા માટે. દાખલા તરીકે બિઝનેસમાં તકો આપી રહ્યા છો, શું એજ્યુકેશનની દ્રષ્ટિએ કોઈ આપણા તરફથી કોઈ પગલું ભરવામાં આવ્યું હોય એવું કશું કહીએ? આજે એટલે લાઈક સ્ટુડન્ટ વિઝામાં અત્યારે અમે ઇન નથી કર્યું. નાવ ઓનલી વિઝિટર વિઝા, સ્કિલ પીપલ માટે વિઝાના અને ઇન્વેસ્ટર વિઝા માટે વાતચીત ચાલી રહી છે યુનિવર્સિટીમાં ટાઈઅપ કરવા માટેની. બટ એવું લાગે કે શરૂઆત સ્ટાર્ટ બેઝિક સ્ટેપ બાય સ્ટેપ પછી આગળ વધીએ. તો ઇન ફ્યુચર બાય મંજૂરી આપ્યા યુનિવર્સિટી ટાઈઅપ થાય તો પછી એનો પ્લાન કરીશું આપણે.